નમસ્કાર 3 વાગ્યાના મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ। સમાચારો પર સૌપ્રથમ નજર કરીએ તો વલસાડમાં કંપનીમાં એક ભીષણ આગ લાગી છે। 7 ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ શરૂ કરાયા છે। ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે। વલસાડ, પારડી અને વાપીની ફાયર બ્રિગેડની વધારે ટીમો પણ બોલાવાઈ રહી છે તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વલસાડની એક કંપનીમાં ભીષણ આગ લાગી। વલસાડમાં આ આગ જે લાગી છે હાલ તો ફાયર બ્રિગેડ આગને કાબૂમાં મેળવવાની પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગને લઈને વાપીની ફાયર બ્રિગેડ પણ વધુ બોલાવાઈ રહી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે, કારણ કે 4 થી વધારે ફાયર બ્રિગેડની ટીમો હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે। વલસાડની એક કંપનીમાં ભીષણ આગ લાગી। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે, પરંતુ હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે અને આ ભીષણ આગ લાગી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોઈ શકાય છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે તો 4 થી વધારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે। આગ ભીષણ લાગી છે અને તેથી દૂર દૂર સુધી આગને જોઈ શકાય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આગ લાગી છે દૂર દૂર સુધી ધુમાડા જોઈ શકાય છે। હાલ તો 4 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ ભીષણ આગ હાલ આગને કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। વિકરાળ આગને જોતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે અને આગની વિકરાળતાને જોતા મેજર કોલ પણ જાહેર કરી દેવાયો છે। દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાઈ રહ્યા છે અને વલસાડની એક કંપની કે જેમાં ભીષણ આગ લાગી, ધુમાડાના ગોટા પણ દેખાઈ રહ્યા છે અને આ ભીષણ આગના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે અને તેથી જ આગને જોતા મેજર કોલ પણ જાહેર કરી દેવાયો છે। હાલ તો ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે। આ ભીષણ આગ જેમાં હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફાયર બ્રિગેડ પ્રયત્ન કરી રહ્યું છે કે આગને કાબૂમાં લઈ શકાય। વલસાડની એક કંપની કે જેમાં ભીષણ આગ લાગી છે, અમે આપને દ્રશ્યો પણ સીધા બતાવી રહ્યા છીએ। દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દૂર સુધી આગને જોઈ શકાય છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે, પરંતુ આ ભીષણ આગને જોતા મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને સાથે જ 4 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા છે। હાલ તો આ આગના કારણે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા છે। 7 ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સાથે જ આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। વલસાડની એક કંપની અને આ કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગી। આ ભીષણ આગના કારણે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું છે, પરંતુ હાલ તો આસપાસ અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે અને તે જોતા જ મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। આ ભીષણ આગના કારણે લોકો પણ ડરી રહ્યા છે, પરંતુ ફાયર બ્રિગેડ 7 ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગને અને આ ધુમાડાને જોતા જોઈ શકાય છે કે કેટલી ભીષણ આગ હશે અને આગથી જ અનેક લોકો હાલ ભયમાં છે, પરંતુ ફાયર બ્રિગેડ પણ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે આગને કાબૂમાં લઈ શકાય। વલસાડની એક કંપની કે જેમાં ભીષણ આગ લાગી। 7 ફાયર બ્રિગેડની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યું છે। અવારનવાર કંપનીઓમાં પણ ભીષણ આગ લાગતી હોય છે, ત્યારે આજે વલસાડની એક કંપનીમાં આગ લાગી। વાપીથી મારી સાથે સંવાદદાતા ભરતસિંહ વાઢે જોડાઈ ગયા છે। જે જણાવશો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, શું કોઈ જાનહાનિના સમાચાર? જી બિલકુલ મિત્તલ, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે કંપનીની અતુલ કંપની છે, ખૂબ જ મોટી કંપની છે, અનેક પ્લાન્ટ આવેલા છે, એમાંથી એક પ્લાન્ટની અંદર આગ લાગી છે। આથી આસપાસના જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, ત્યાં આગળ પણ લોકોને સાવચેત કરવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં સ્થળાંતર પણ કરવામાં તૈયારી કરવામાં આવી છે। સાથે જ કંપનીના અન્ય પ્લાન્ટોમાં જે કામદારો કામ કરી રહ્યા છે તેમને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે। આપને જણાવું કે જે અત્યારે જે આગનું સ્વરૂપ જોતા છે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા
ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ જિલ્લા ડેપ્યુટી કલેક્ટરની સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને પરિસ્થિતિ પર નિરીક્ષણ કરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આપણે જણાવું તો અત્યારે જે 7 ફાયર ફાઈટરો છે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે. મેજર કોલ જાહેર કર્યો હોવાથી પ્રથમ અતુલ પોતાનું ફાયર ફાઈટરની એક ટીમ છે તે પણ કામે લાગી છે. સાથે જ વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, વાપી જીઆઈડીસી, વાપી ટાઉન અને સરીગામના પણ ફાયર ફાઈટરની ટીમોને મદદ માટે બોલાવવામાં આવે છે. આમ 10 થી વધુ ફાયર ફાઈટરની ટીમો છે સ્થળ પર પહોંચી રહી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે. જે રીતના આગનું સ્વરૂપ છે એને જોતા લાગી રહ્યું છે કે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા માટે ખૂબ જ લાંબો સમય તેમ લાગી શકે છે, પરંતુ આ વધારે મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ વડા પોલીસની ટીમની સાથે અન્ય જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમો છે, જે સંબંધિત વિભાગો છે તેની ટીમો પણ અત્યારે સ્થળ પર પહોંચી છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મિત્તલ, બિલકુલ ભરતસિંહ, આગને જોઈને જ જાણી શકાય છે કે કેટલી ભીષણ આગ છે, પરંતુ આ કંપની શેની હતી અને શેના કારણે આગ લાગી? જી મિત્તલ, જણાવું તો આ કંપની છે અતુલ છે, ખૂબ જ જાણીતી કંપની છે, કેમિકલ કંપની છે. આની અંદર અનેક પ્રકારના પદાર્થો છે એનું પ્રોડક્શન થાય છે. પેસ્ટિસાઇડની સાથે ફર્ટિલાઇઝરના પણ અહીંયા આગળ પ્રોડક્શન થાય છે. જો કે આ પ્લાન્ટમાં આગ લાગી છે, RM પ્લાન્ટ છે, અને શરૂઆતમાં કંપનીના એક ભાગની અંદર આ પ્લાન્ટના એક ભાગની અંદર આગ લાગી હતી. જો કે અંદર મોટી માત્રામાં જ્વલનશીલ કાચો અને તૈયાર માલ પણ સંગ્રહ કરેલો હોવાથી આગે તાત્કાલિક જ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું ને એકાએક છે આ નાનું સ્વરૂપ હતું તે કંપનીના આ પ્લાન્ટના મોટા ભાગમાં પ્રસરી ચૂકી હતી અને તેને પરિસ્થિતિ જોતા જે આસપાસના જે અન્ય જગ્યાએ જે નજીકમાં જે કામ કરતા હતા કામદારો તાત્કાલિક દોડીને બહાર આવી ગયા હતા. પ્રથમ છે અતુલના પોતાની અતુલના પર્સનલ જે ફાયર ફાઈટરની ટીમો છે એ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ જે રીતના આગનું સ્વરૂપ જોતા છે અન્ય ફાયર ફાઈટરને પણ મદદ માટે બોલાવવામાં આવે છે. અત્યારે જે રીતના સ્વરૂપ જોઈ રહ્યા છો, દ્રશ્ય જોઈ રહ્યા છો, વધારે ફાયર ફાઈટરની જરૂર જણાતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને વાપી અને વલસાડ જિલ્લાના તમામ આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરની ટીમો છે સ્થળ પર બોલાવવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મિત્તલ, જી ભરતસિંહ, આપ સતત અપડેટ આપતા રહેજો. આભાર આપનો જોડાવા સાથે. તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. સાથે આ કેમિકલની કંપની હતી કે જેમાં આગ લાગી અને અનેક પ્રોડક્ટ આ કંપનીમાં બનાવવામાં આવી રહ્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તો વલસાડમાં પણ કંપનીમાં ભીષણ આગ લાગી. 7 ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. તો સાબરકાંઠાના વિજયનગરમાં પણ બીજી તરફ જોવા જઈએ તો CNG પંપ પર કારમાં આગ લાગી. ગેસ ભરાવવા આવેલી કારમાં અચાનક આગ લાગી અને કારમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. CNG પંપના કર્મચારીઓ આગ પર કાબુ મેળવ્યો, જ્યારે આગ પર કાબુ મેળવતા મોટી પણ ઘટના ટળી. MID અને આ સાથે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તો CNGના પંપમાં કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો છે. મોટી દુર્ઘટના પણ ટળી છે. દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગે જે સ્વરૂપ ધારણ કર્યું છે, પરંતુ તે સાથે જ મોટી દુર્ઘટના પણ ટળી છે, કારણ કે પેટ્રોલ પંપના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે અને આગ પર કાબુ મેળવતાની સાથે જ હાશકારો પણ અનુભવાયો છે. તો આગની આ બીજી ઘટના સામે આવી છે. સાબરકાંઠાની આ ઘટના કે જ્યાં પેટ્રોલ પંપ પર આગ લાગી, એક કારમાં આગ લાગી છે, પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓની સમય સૂચકતાના કારણે આગ પર કાબુ મેળવાયો અને મોટી દુર્ઘટના ટળી. આણંદના ખંભાતમાં જૂથ અથડામણ મામલે NIA હવે તપાસ કરી રહી છે અને 5 આરોપીઓના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. ફંડિંગ મામલે આરોપીઓની પૂછપરછ થઈ રહી છે અને આ પૂછપરછમાં NIA પણ જોડાઈ છે. ફંડિંગ મામલે NIA પણ તપાસ કરી શકે છે. તો પથ્થરમારાની ઘટના મામલે 16 આરોપીઓની હાલ ધરપકડ કરાઈ છે અને આરોપીઓનો પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 16 આરોપીઓની તપાસ કરાઈ, સાથે હવે NIA ને તપાસ સોંપવામાં આવી છે અને તેથી જ આ તપાસમાં આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે. ખંભાતમાં જૂથ અથડામણ મામલે NIA ને તપાસ સોંપવામાં આવી. 5 આરોપીઓની તપાસમાં હાલ મોટા ખુલાસા પણ થઈ શકે છે. હાલ તો 16 આરોપીઓની તપાસમાં પૂછપરછ થઈ રહી છે. ફંડિંગ મામલે NIA તપાસ કરી રહી છે. જૂથ અથડામણ મામલે તપાસ હવે NIA ને સોંપાઈ છે. હવે વાત પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની.
પ્રધાનમંત્રી મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલન સંબોધશે. અંદાજે 3:30 વાગે આસપાસ આ સંબોધન સંબંધશે. 22,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને 2 લાખથી વધારે લોકો આ સંબોધનમાં હાજર રહે તેવી શક્યતા છે. સંમેલન માટે દાહોદમાં એશિયાનો સૌથી મોટો ડોમ બનાવાયો છે. તો 3:30 કલાકે પીએમ મોદી દાહોદ પહોંચશે અને સાથે તૈયારીઓને હાલ તો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આતુરતાથી લોકો પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છે. 22,000 કરોડથી વધારે વિકાસ કાર્યોનું પીએમ દાહોદમાં લોકાર્પણ કરશે. લોકાર્પણની સાથે પીએમ મોદી મહાસંમેલનને સંબોધિત પણ કરશે. પરંપરાગત નૃત્યો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે પીએમ મોદીને આવકારવા માટે તૈયાર કરાયા છે. તો 3:30 કલાકે પીએમ મોદી દાહોદ પહોંચશે અને સાથે મહાસંમેલનને તેઓ સંબોધિત કરશે. અને આ સંબોધનમાં મહત્વનું છે કે આદિવાસી મહાસંમેલનને તેઓ સંબોધિત કરશે. તેમને આવકારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. લગભગ 2 લાખ લોકો પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને એશિયાનો સૌથી મોટો ડોમ પણ આ દાહોદમાં બનાવવામાં આવ્યો છે. દાહોદમાં પીએમ મોદીનો અલગ જ નાતો છે. અનેકવાર પીએમ મોદી દાહોદ આવતા હોય છે. અમે આપને સીધા જ દાહોદના દ્રશ્ય બતાવી રહ્યા છીએ. માત્ર થોડીક જ વારમાં હવે પીએમ મોદી દાહોદ પહોંચશે, ત્યારે પીએમ મોદીને આવકારવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું. 3 દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા અને વિચારણા કરવા ભારતને ઉદ્યોગ સાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એક સાથે લાવશે. આ કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ અનેક મહત્વની જાહેરાત કરી, જેમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં હેલ્થ ટુરિઝમ વધુ વિકસાવવા ખાસ આયુષ વિઝા કેટેગરી શરૂ કરવાની સાથે જ આયુષ માર્કો અને આયુષ પાર્ક બનાવવાનું પણ એલાન કર્યું. સાથે પ્રધાનમંત્રી મોદીએ આયુર્વેદના ફાયદાના જીવતા જાગતા ઉદાહરણની પણ વાત કરી. 3 દિવસમાં વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022માં 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ, 2 સિમ્પોઝિશિયન અને સમિટના ઉદ્ઘાટન દિવસ પછી 1 દિવસ પછી તકનીકી સત્રો પણ યોજાશે. आयुष प्रोडक्ट्स के निर्यात को प्रमोट करने के लिए भी बीते सालों में अभूतपूर्व प्रयास हुए हैं. दूसरे देशों के साथ आयुष औषधियों की परस्पर मान्यता पर बल दिया गया है. इसके लिए हमने बीते सालों में अलग अलग देशों के साथ 50 से अधिक एमओयू किए हैं. देश भर में आयुर प्रोडक्ट्स के प्रचार प्रसार के लिए, रिसर्च और मैन्युफैक्चरिंग को बढ़ावा देने के लिए हमारी सरकार आयुष पार्क का नेटवर्क विकसित करेगी. ये आयुष पार्क देश में आयुष मैन्युफैक्चरिंग को नई दिशा देगा. भारत एक स्पेशल आयुष मार्ग भी बनाने जा रहा है, जिसकी एक ग्लोबल पहचान बनेगी. भारत में बने उच्चतम गुणवत्ता के आयुष प्रोडक्ट्स पर यह मार्क लगाया जाएगा. ये आयुष मार्क आधुनिक टेक्नोलॉजी के प्रावधानों से युक्त होगा. इससे विश्व भर के लोगों को क्वालिटी आयुष प्रोडक्ट्स का भरोसा मिलेगा. भारत एक विशेष आयुष वीजा कैटेगरी शुरू करने जा रही है. इससे लोगों को आयुष चिकित्सा के लिए भारत आने जाने में सहूलियत होगी. भारत पूरी दुनिया को छान मारा.
वो केनिया के बहुत बड़े वरिष्ठ नेता थे, उनके लिए विश्व में पहुंचना कोई कठिन काम नहीं था। विश्व का कोई बड़ा देश ऐसा नहीं होगा जहां रोजमेरी का उपचार न हुआ हो, लेकिन रोजमेरी की आंखों में रोशनी वापस नहीं आई। आखिरकार उन्हें सफलता भारत में मिली, और वो भी आयुर्वेद उपचार के बाद। आयुर्वेद का उपचार किया गया और रोजमेरी की रोशनी वापस आ गई। वो आज देख रही हैं। ગુજરાતની ધરતી પર આજકાલ એક નામ વારંવાર ચર્ચાઈ રહ્યું છે અને તે છે ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયસ। ડબ્લ્યુએચઓના મહાનિદેશક ડોક્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર ટેડ્રોસને આજના દિવસે એક નવું નામ આપ્યું અને તે છે તુલસીભાઈ। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું। 3 દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ્સ તેમજ રોકાણકારોને નવીન વિચારણા કરવા વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એક સાથે લાવશે। પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પ્રત્યેના તેમના લગાવ અને ભારત સાથેના તેમના ગાઢ સંબંધોને ધ્યાનમાં રાખતા તેમને હું નવું નામ આપું છું, તુલસીભાઈ। એટલે ડોક્ટર ટેડ્રોસ ઓળખાશે તુલસીભાઈ તરીકે, જેનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિશેષ સ્થાન છે। जब सुबह मुझे मिले तो उन्होंने कहा, देखो भाई मैं तो अब पक्का गुजराती हो गया हूं। तो उन्होंने मुझे कहा कि अब मेरा नाम गुजराती रख लो। अभी मंच पे मुझे याद करा रहे थे कि भाई मेरा नाम तय किया कि नहीं किया। तो मैं आज महात्मा गांधी की इस पवित्र भूमि पर मेरे इस परम मित्र को गुजराती के नाते तुलसी भाई कि दिवाली के बाद हमारे देश में उस तुलसी की शादी का बड़ा समारोह होता है। ડબ્લ્યુએચઓના ડીજી ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયસસે તેમના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી, જેમના પ્રયાસને પ્રધાનમંત્રી મોદીએ પણ આવકાર આપ્યો। આવો સાંભળીએ શું કહ્યું ડબ્લ્યુએચઓના ડીજી અને પ્રધાનમંત્રી મોદીએ। હું મહાત્મા ગાંધીની આ ભૂમિમાં આવીને ખુશી છે। आपका जो गुजरात के प्रति लगाव बना है, हर बार कुछ न कुछ गुजराती बोलने का आपका प्रयास रहा है। आपको जिन गुरुजनों ने शिक्षा दी है उनके प्रति आप लगातार श्रद्धा भाव व्यक्त करते रहे हैं। इस महात्मा मंदिर की पवित्र धरती से मुझे आपको तुलसी भाई कह करके पुकारने में विशेष आनंद हो रहा है। समाचारों नो प्रवाह यथावत रहेशे। समय थयो छे विरामनो।